તો તમામ નિવેદનોથી વિરોધથી અમરેલી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યને ગાંધીનગરનું તેડું આવ્યું। તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આંતરિક રાજકારણ ગરમાતા ગાંધીનગરનું તેડું આવ્યું છે। આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, અમરેલીના રાજકારણમાં એટલો ગરમાવો આવ્યો છે, પહેલા કાર્યકર, ત્યારબાદ દિલીપ સાંઘાણી અને હવે નારણ કાછડિયા પણ સામે આવ્યા છે ને એ જ પોતે કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરતા પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે અને એની સામે ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું શું સંકેત આપે છે? બિલકુલ પ્રીતિ, અત્યારે અમરેલીની રાજનીતિ છેલ્લા ઘણા સમયથી જ્યારથી વિધાનસભા અને એના પછી લોકસભાની ચૂંટણીઓ પતી ત્યાર પછી સતત ચર્ચામાં રહી છે। કારણ કે અમરેલીની રાજનીતિમાં કોણ દુશ્મન છે, કોણ દોસ્ત છે, સમજવું અઘરું છે। કારણ કે એક અત્યારે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એમાં તમામ ધારાસભ્યોને અત્યારે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। એની પાછળનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પાંખના નેતાઓ, જેમાં ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો અને સાંસદ, એમની એક જૂથ એ છે। બીજી બાજુ જે જૂના જોગીઓનું જૂથ કામ કરે છે, જેમાં નારણભાઈ કાછડિયા પૂર્વ સાંસદ હોય કે પછી સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપભાઈ સાંઘાણી હોય, આ તમામ લોકો હવે પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે। પરંતુ રાજનીતિક સૂત્રો એવું કહી રહ્યા છે કે પોલીસે માત્ર હથિયાર છે, ખભો છે, પરંતુ એમનું નિશાન જે છે એ સત્તાધારી પાર્ટીના વર્તમાન ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીની બોડી છે, જે ધારાસભ્યો છે એ છે। કારણ કે એ જ મુદ્દા છે જે પાયલ કોટીના પ્રકરણમાં સામે આવ્યા, પોલીસ પર ખનનનો આરોપ, રેતી ચોરીનો આરોપ હોય કે પછી પોલીસ અવતાર લેતી હોય આરોપ હોય, એ તમામ વાતો સામે આવી છે। પરંતુ હવે જોવાનું એ છે કે ગાંધીનગરમાં તમામ ધારાસભ્યોને અને અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખને બોલાવવામાં આવ્યા છે, એનો શું નિષ્કર્ષ નીકળશે, એમાં ભારતીય જનતા પાર્ટી શું આખે મામલાને કેવી રીતે ઠંડો પાડવાની કોશિશ કરે છે જોવાનું રહેશે। કારણ કે ગઈકાલે દિલીપ સંઘાણી જેવા નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે કહ્યું હતું કે હું એસપીની કચેરીનો ઘેરાવ કરીશ। અમરેલીના પૂર્વ સાંસદ કહી રહ્યા છે કે અમારી પોલીસ જ સૌથી મોટી ભ્રષ્ટાચારી છે। એવું કહે છે કે અહીંયા તો સૌથી વધારે હપ્તા તો પોલીસ લઈ રહી છે। માત્ર રાજનીતિક ગલિયારાઓ પૂરતી આ વાત નથી, પરંતુ પોલીસ પર જો આ પ્રકારે દારૂના એ બધા આરોપો લાગે છે તો એ પણ બહુ જ મોટો અને ગંભીર વિષય છે। પરંતુ બીજી બાજુ જે વાતનો આખો મામલો શરૂ થયો એ વિપુલ દુધાત એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એના સગાભાઈ જિલ્લા પોલીસમાં ખૂબ મોટી જવાબદારી નિભાવી રહ્યા છે, એસપી કક્ષાની। અને બીજી બાજુ એ બહુ જ કર્મઠ રાજનેતા અને કાર્યકર્તા હોવાની વાતો છે, પરંતુ એમનું એક ટ્રેક્ટર પકડાવવું રેતીનું અને ત્યારબાદ આખો મામલો સામે આવવો અને ત્યાર પછી વિપુલ દુધાત અને એમના સમર્થક જે નેતાઓ છે એમણે પોલીસની પોલ ખોલવાનું આખું અભિયાન શરૂ કર્યું। ત્યારબાદ દારૂના અડ્ડાઓ અને પોલીસ કીધેલા લોકોના વિડીયો ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યા। એ આખી રાજનીતિ ચક્રાવે એટલા માટે ચડી કારણ કે વિપુલ દુધાત પોલીસની સામે પડ્યા અને એ સમર્થનમાં, વિપુલ દુધાતની સમર્થનમાં ભાજપના જૂના જોગીઓ પડ્યા છે। એટલે હવે ચર્ચા એ વાતની છે કે એ પોલીસ માત્ર મોહરું હોય, પરંતુ કहीं पे निगाहें और कहीं पे निशाना જેવી પરિસ્થિતિ અત્યારે અમરેલી રાજકારણની છે। બિલકુલ, આભાર મનીષ તમામ માહિતી માટે।